છેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોકલાવજો. છેલાજી રે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ. હે મારા તે વીરને ધીમેથી બિલડી સીમસાડામાં બાળકો સાથે ખૂબ આનંદ કર્યો છે, ખૂબ મજા કરી છે ને હજી તો ટ્રેલર આવ્યું છે, પિક્ચર તો આખું બાકી છે એમ કહી શકાય ખરેખર. અને આપણે કેટલામાં ભણે બેટા? 8મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમની હારે થોડીક વાતો કરશું, ગીતો કરશું, સત્સંગ કરશું, મજા કરશું, ખાસ કરીને આનંદ કરશું. શું નામ છે? ખૂટી રણવીર લખમણભાઈ. ખૂટી રણવીર લખમણભાઈ. શું રજૂ કરવાનો છે તું? લોકગીત. લોકગીત. ચાલો તો આપણે સંભળાવીએ બધાને. કાળી વાદળડી તું ને વીનો વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તું ને વીનો વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. હે કરી લે રે બે ઘડી ટહુકાર રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. હે જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. વાહ. હવે કોનો વારો છે? હવે કોને શું આવડે છે કયો? હાલો, કોને આવડે છે? આવ, આપણે બે વાતો કરી. આવ. અચ્છા, શું નામ છે તારું? હે? નિર્મલ. નિર્મલ, તું ગીતો ગાવે એવી વાત સાંભળી છે? હે? કંઈક તો આવડતું, થોડું થોડું તો આવડતું છે. જેવું આવડે એવું ગાય. આપણે બે ગાય. કયું આવડે છે કે? કયું ગીત આવડે કે? હે? યાદ કર. એક કડી આવડે તો એક કડી ગાવીએ. કયું આવડે? કઈ બન્યો મારી? હે તો ઈ બોલ, કર, ચાલુ કર. બધાય ગાવજો. ભાઈ શું નામ છે તારું? નિર્મલ. નિર્મલ. યાર આપણે બધાય ગાય. હાલો, બરોબર ને? હાલો, કયું ગીત છે ભાઈ? કહી દે બધાને. કઈ બન્યો મારી? ભાઈબંધી અમારી. ફાવશે ને બધાને? વાહ ભાઈ વાહ. ચાલો કર, ચાલો. લોહીનો નતો સમજ્યા તો લાગણી જ નથી યારી. દોસ્તી નામે સમકડે એવી ભાઈબંધી અમારી. પોતાને હારે પોતાના ભાઈબંધો મળતા નથી, ફોન કરતા નથી. દ્વારકાવાળો ખુશ રાખે તને મારા જીગર જાન. એટલે એકલાને મૂકી ના દો તમે, ચાલુ રાખો. અધવજે કેમ મૂકી દો હોય ને? ક્યાં? બરોબર ને? આવી વાત નહોતી. આવી ભાઈબંધી થોડી હોય. એકલો ગાવે ને તમે પછી રાખી દો એમ, બરોબર ને? આપણી બધાની ભાઈબંધી કાયમ આવીને આવી રહી એવું ભગવાન પાસે પ્રાર્થના કરશું, બરોબર ને? હવે આ ગીત આવડી ગયું ને? હવે કવિતા કોણ કોણ બોલશે? હાલો. શિવ. શું નામ છે તારું? શિવ. ખૂટી શિવરામભાઈ. ખૂટી શિવરામભાઈ. અચ્છા, શું આવડે? ગીત ગાવતા આવડે? પ્રાર્થના આવડે? ના. તો ટિફિન લઈ, ટિફિન વધારે લઈ આવ્યો એ પાકું હોય. મને ખબર છે તારી પાસે ટિફિનમાં માલ વધારે છે, મને ખબર પડી ગયા. બે જ વસ્તુ. હે? એટલે સારી કલામાં તું આવડતો હોય એમ ખરું ને? બાલ ને એક આવડતું હોય, બે કડી જે આવડતું બોલ, જેવું આવડે જેવું. કવિતા જે આવડે તને જે મજા આવે. તો બપોરે હું ટિફિન ખાઈ જઈ તારું, તો તું શું કરી? હું ભૂખ રહી જાય, નાસ્તો લેવો. નાસ્તો કઈક એકાદી વાત તો કરી દે, તને મજા આવે એવી. હા, નિશાળે કેવું લાગે? એ કે નિશાળે બહુ સારું ભણતર છે ને રમવામાં ખૂબ આનંદ આવે ને બધા સાથે. ભણવાની મજા આવે. હા. એમ? હા.
કયા મેડમ ભણાવે તને? તૃપ્તિ મેડમ. તૃપ્તિ મેડમ સરસ ભણાવે છે. હા. ક્યારે ઓલું શું કહેવાય છોટી વાગે છમછમ ને એવું થાય છે ક્યારે? ના ના ક્યારે એવું નહીં એવું મારા સાથે આપણે છોટીથી કંઈ ફેર પડે એવું દેખાતું નથી કા? લાગી નથી. લાગી નથી કઈ દી. કેમ નથી લાગી? એટલો બધો હોશિયાર હતું ક્યારે વાંકમાં જ નથી આવતો? ના ક્યારેક આવું વધારે તો પછી શું થાય ક્યારેક વાંકમાં આવે ત્યારે? વધારે બાધે બહુ મારી ને. બાધે ખાલી વઢે એમ મોઢેથી? હા. તો એનાથી કંઈ વરસે નહીં એવું લાગે નહીં? એક સોટી રાખવી પડે એવું દેખાય કે નહીં? ના મરાય નહીં? શું થાય? બીજું લાગી લાગે એટલે દુખે એમ ને? તો તને બધું આવડતું હોય ને તો હા બધું અમુક કશ ના આવડે બધું ના આવડે. તો હું નથી આવડતું એ કે કવિતાને યાદ રાખવું. કવિતા કેટલી કામ એક બે કડી યાદ રહે? હા પણ જ્યારે પાકું કરું ત્યારે યાદ રહે. પછી પછી પરીક્ષાનો ટાઈમ આવે ત્યારે ત્યારે યાદ રહે? પરીક્ષામાં કે ભૂલાઈ જાય? હા. મને ને તકલીફ હતી આખું વરસ યાદ રહે, પરીક્ષા આવે ને ભૂલી જાઉં. તારે કેવું થાય? મારે એ જ તકલીફ હે ને? ના તો મેડમ કે એ આખું પાકું કરી લઉં ને એ વધારે પૂરતું યાદ ન આવે તો પછી મેં લીધો. એ મૂકી દે. હા ને વધારે યાદ કરું. વધારે યાદ કરો, વધારે મહેનત કરવાની. બરાબર ને? કાંઈ વાંધો નહીં, વધારે મહેનત કરવાની. આપણે એક રોટલો લઈ તો કાલે એક રોટલા ઉપર થોડુંક લેતો આવવાનું. બરાબર? વધારે મહેનત કરે એટલે ભૂખ વધારે લાગે ને? ના એવું નથી? એવું છે. વાહ ભાઈ વાહ. આજ ભાઈને તાળીઓને ગડગડાટથી વધાવી દે. એ છે ને કબડ્ડી ચેમ્પિયન થવાનો કા? બરાબર ને? નિશાળમાં બધા હંપીને રહ્યો છો ને? કોઈ ઝઘડા નથી કરતું ને? વાહ ભાઈ વાહ. ચાલો તો હવે બેસી જાઓ. હવે કોનો વારો છે? હવે આ દીકરીનો વારો છે. બરાબર ને? મિત્રો વાત કરી આ બાળકો હારે, એમની પાસેથી અહીંયા જે ભણે છે, જે સ્કૂલમાં જે તે અભ્યાસ કરે છે તેના અનુભવો જાણ્યા અને એકદમ નિર્દોષ એવી મજા આવે છે કે ખરેખર શબ્દોમાં વર્ણન નથી થતું. આજે અમને એવું જરાય નથી લાગતું કે અમે ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છે ને એપિસોડ બનાવીએ છે, એવું નહીં. પરંતુ જે છે જેવું છે તેવું તમારી સામે રજૂ કરવાનું છે. અહીંના જે બાળકોની ખાસિયતો છે એ પણ તમારા સુધી અમે લઈ આવવાના છે. પરંતુ પહેલાં આપણે એક નિર્દોષ મનોરંજન કરશું, આ દીકરીઓ સાથે વાર્તાલાપ કરશું. બરાબર ને? કોણ પહેલાં વાત કરશે? તું કરીશ? શું નામ છે તારું? બાપોદરા મિરાલ ભરતભાઈ. મિરલ ભરતભાઈ. કેટલામું ભણે છે? 5મું. 5મું. શું આવડે છે કયો? શું બોલવું હોય? કવિતા બોલવી છે? વાર્તા કરવી છે? તો શું કરવું? રોટલા ઘડવા છે? હે? રોટલા ઘડતા આવડે? એવું? ભણવાની મજા આવે? રોટલા ઘડતા નથી આવડતું સાચું કે? રોટલી કરતા આવડે? રોટલી આવડે? શાક નથી આવડતું? હવે આપણે શીખી જાઉં કા? ભણવાની મજા આવે? કયા મેડમ ભણાવે? રસીલા મેડમ. રસીલા મેડમ. મજા આવે ને બધાને? એકદમ. અમને મળીને કેવું લાગ્યું કયો? ખૂબ સારું લાગ્યું. હે? હવે કોણ દીકરી છે એક ગીત ગાવશે? કઈ દીકરી ગાવશે કયો? આવી જાઓ. બધાનો વારો આવશે. બધા એક એક કડી બોલશું આપણે. આવી જાઓ. અહીંયા આવતા રહ્યો. કયું ગીત ગાવું છે? વાહ સરસ. ચાલો કરો ચાલો. એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેરા, પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેરા. અમારા કાળજ કોડ્યા રે કાનાને જોયા, અમારા કાળજ કોડ્યા રે કાનાને જોયા. એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. ચાલ છે ચટકારી તારી એના ઉપર જાઉં વારી,
ચાલ છે ચટકારી તારી એના ઉપર જાઉં વારી એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા તારો ચૂડલો નવ પેરી ભલે થાતું જગવેરી તારો ચૂડલો નવ પેરી ભલે થાતું જગવેરી એવા જસોદાના લાલ લેરી રે કાનાને જોયા એવા જસોદાના લાલ લેરી રે કાનાને જોયા એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની યમને લાગી માયા રે સુધ બુધ ખોયા વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવી લો. આ જો છોકરાઓ બધા જોવો આ દીકરીઓ કેમ ગાય છે ને કેમ બોલે છે ને જો તમને કબડ્ડી સિવાય કંઈ નથી આવડતું ક્યાં. ચાલો હવે કોણ દીકરી આવશે? પધારો, વેલકમ. બીજા કોઈને કાંઈ બોલવું છે? કેવું લાગે છે અહીંયા આવીને? ગીત બોલવાનું. ગીત બોલવાનું? કયું ગીત? લગ્ન ગીત. પણ વાતું કરવાની, ખાલી ગીત નથી બોલવાનું. કોના લગ્ન છે કોઈને લગ્ન? તો બેનના લગ્ન છે કા? તો બધા આવતી. શું નામ છે? મારું નામ મોટવાડિયા રીતુબેન નિલેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે તમને એક લોકગીત સંભળાવીશ. સરસ. છેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. ઓલિયા પાટણ શેરની રે મારે થાવું પદમણી નાર. ઓલિયા પાટણ શેરની રે મારે થાવું પદમણી નાર. ઓઢી રંગર તુંબર રે એની રે લાવું રંગધાર. હીરે જડીના ચૂડલાની જોડ મોઘે મઢાવજો રે. પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. વાહ વાહ, બધાને આવડતું તો બધાને બોલવાનું પછી. હા, તારે ગાવું છે ગીત? હાલ આવી જાઓ ફટાફટ. કયું ગીત છે? લગ્ન ગીત. લગન ગીત છે. બધાય ગાવા લાગજો. શું નામ છે તારું? કેશવાલ અંજુરામ દેભાઈ. હા હા, એક નાનું એવું બધા હારે ગાવો. ચાલો. મારા તે વીરની આમાં જ રાખવું પડે લગન ગીત ગાવું હોય તો. મારા તે વીરની બધા એમ રાખો. પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ. હે મારા તે વીરને ધીમેથી મામાએ પૂછ્યું પંખી પ્યારા લાગે માણા રાજ. હે મારા તે વીરને ધીમેથી મામાએ પૂછ્યું ભાણેજ કે મોડા માણા રાજ. આ મીઠીલા શેરના આડા અવડા રસ્તા નજરે નહોતા દીઠા એમાં મોડા થયા રે માણા રાજ. વાહ, આ તો લગન હોય કે પ્રસંગ હોય એવું કરી દીધું તમે બધાએ. મજા આવી ને? હે, બધાને મજા આવી. હવે કોઈને કંઈ બોલવું હે? શાબાશ. હાલો બધા દીકરીઓને તાળીઓથી વધાવી લ્યો. હવે કોણ બોલશે કોણ? ખૂબ સરસ મજાનો સ્કૂલનો માહોલ છે. ખૂબ સરસ મજાનો એમ કહેવાય કે આપણને આનંદ આવે છે. ખાસ કરીને ભૂલકાઓને મળીએ ને ત્યારે આપણનું જે બાળપણ છે ને એ ફરી પાછું તાજું થાય છે. શું નામ છે બેટા? ચિનલ.
જીનલ. તારું? ધ્રુવિકા, ધ્રુવિકા. રીતિ, રૂપળ, અંજલિ, અમિત, રાજ, બે રાજ કેમ ભાઈ 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 કેમ ખબર પડે આપણે કયા રાજને બોલાવે એમ? હે કા? બરોબર ને? પ્રિયાંશી, આરાધ્ય, આરાધ્યા. સાયલ, કેયુરી. કોણ વાતો કરશે હવે? મારી યારે વાતો કોણ કરશે? ઈ કયો હાલો. કોણ કરશે મારી યારે વાતો? તું કરીશ ને? આવતો રહે. મારી યારે આવશે ને એને આપણે કેમેરામાં લેશું. બોલ હું વાતો કરવી? મને આવડતી. ને આવડતી ન હાલે. ને અહીંયા જા કેમેરા સામે જોઈને કે અહીંયા આવ. કેટલામાં ભણે? બાલવાટિકામાં. ટિફિન લઈ આવ્યો? હું લઈ આવ્યો? કીગર. આપણો મેળ પડી જાય ને? અડધું અડધું કે આખું? આખું હું ખાઈ જાય તો તું શું ખાય? બિનમાં હોય. બિન પાસે હોય તો એમાં તું લઈ આવે એમ? એક ગીત ગાય ને. દાદા હાથી હે. બરાબર છે. ગંદુ પાણી હે, ચંદુ આવ્યા છે, કટકા કરી રહ્યા છે. કટકા કરી રહ્યા છે. બોલો. સંદુ કરતા હતા. ચંદુ કરતા. બરાબર છે. અડધું આવડે. અડધું હજી અડધું બાકી. અહીંયા કેમેરા જો. ચિનલ કોણ છે? લે ચિનલ તું અહીંયા આવ. તને શું આવડે છે? બાલગીત. શું નામ તારું? અમિત. તું ભાગી જા માં એવું. હજી તારું નાટક તો બાકી છે. નેતા આવડતું એવું નથી. આવડે આવડે. હમણાં કરતો તો ખબર હે ને? આજે બિલાડી નું આવડે. તો પછી બિલાડી નું કરીએ આપણે. ઓલી બાજુ જો કેમેરા સામે. બિલાડી યાદી સાડી પહેરીને તળાવમાં ફરવા ગઈ. મગર આવીને બિલાડી ને તો ખાઈ ગયો. પછી શું થયું? પછી તાળી પાડો. અમિત માટે જોરદાર તાળી પાડો બધા. વાહ ભાઈ વાહ ભાઈ. હવે મિંજલ શું નામ છે તારું? જીનલ. જીનલ આ બાજુ આવ. હવે આપણે જીનલ તું શું બોલીશ? બાળગીત. ચાલો સંભળાવો બધાને. નમસ્તે, મારું નામ છે જીનલ રત્નભાઈ કેશવા. હું એક માળ અભ્યાસ કરું છું. હું બિલસિમરામ ભણું છું. હું આ તો બાળગીત સંભળાવવાનું છું. બાળગીતનું નામ છે બિલાડી. વાહ. કાળી કાળી બિંદાલી આવીને ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ. કાળી કાળી બિલાડી આવીને ગઈ, મારા નાનકડા ભૈલા દૂધ પી ગઈ. ચાલો ચાલો. હું તો મારા ભૈલાને હિચકાવતી હતી. રસોડામાં ખડબડ થયું તથા મારો ભૈલો રોવા ગયો. કાળી કાળી બિલાડી આવીને ગઈ, મારા નાનકડા ભૈલા દૂધ પી ગઈ. વાહ. આવડે નાના બાળકોને અગર પ્રેક્ટિસ હોય, અગર એમને એમ કહેવાય કે શિક્ષકો તરફથી, ઘરે વાલીઓ તરફથી થોડુંક પ્રોત્સાહન મળે, થોડોક સાથ સહકાર મળે તો આ બધા ભવિષ્યના સ્ટાર છે ખરેખર. અને આપણે માહોલ સ્કૂલમાં, ઘરમાં એવો બનાવશું કે આ બાળકોને ત્યાં જ બધું જે શિક્ષણ છે, જે એમ કહેવાય કે એમાં સંસ્કાર છે તેનું નિરૂપણ થતું હોય. બરાબર ને? મજા આવી બધાને? કોઈને કંઈ બોલવું છે હવે? ના. નાટક કરવું છે? નાટક તો આપણે હમણાં બીજા પાર્ટમાં કરીએ બધાય. બરાબર? ખૂબ સરસ મજાનો આનંદ કર્યો છે. ખૂબ સરસ મજાની એમ કહેવાય કે આ બધા જે બાળકો જે છે તેમની પાસેથી ખૂબ ઘણી બધી આનંદ આપણે લાભ લીધો છે. હવે એમાંથી પણ જે 8-10 બાળકો છે તેમને આપણે મળવું છે, તેમના શિક્ષકગણને મળવું છે, તેમની પાસેથી જે બાળકોમાં જે ટેલેન્ટ છે તે તમારા સુધી પહોંચાડવું છે. ત્યાં સુધી આ બધા બાળકો પાસેથી આપણે રજા લેશું. એમનો જે શૈક્ષણિક કાર્યક્રમ છે
તે આગળ વધે અને બધા ખૂબ મજા કરે. બધાને મજા આવી? બધાય બોલો. તો તમે બધાએ ખૂબ ભણો, ખૂબ આગળ વધો. તમારું, તમારી સ્કૂલનું, તમારા શિક્ષકોનું, તમારા મા બાપનું બધાયનું નામ રોશન કરીએ આપણે, અને સમાજમાં કંઈક એવું સ્ટેટસ બનાવીએ, સમાજમાં કંઈક એવું આપણું નામ બનાવીએ કે આપણને કોઈક પ્રેમ કરે, આપણને કોઈક ચાહે, આપણને કોઈક ઇજ્જત આપે, આપણને કોઈક સન્માન આપે. બરાબર ને? આ કાર્યક્રમમાં આજે એટલું જ. હજી એક બીજા બાળકોને મળવાનું છે, એમના શિક્ષકગણને મળવાનું છે. તે આગળના એપિસોડમાં આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.